અમદાવાદમાં બપોરના સમયે મતદારો ઓછા હતા પણ પછી 4:30-5 પછી મતદારોની સંખ્યા વધી છે। અત્યારે શું સ્થિતિ છે? કારણ કે મતદાન પૂર્ણ થઈ ગયું છે, જેટલા પરિસરમાં હાજર હશે એ જ મતદાન કરી શકશે। બિલકુલ 6 વાગ્યાનો સમય છે અને ચૂંટણીને પૂર્ણ થવાને હવે ગણતરીની મિનિટો બાકી છે। ચૂંટણી પંચના જે અધિકારીઓ છે તેમના તરફથી આ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જે સ્લીપ છે તેની સાથે ઈવીએમ છે તેને સીલ કરવામાં આવશે, સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે। કયા કયા મતદારોએ મત આપ્યા છે અને તેની સાથે બહાર આવેલી જે સ્લીપ છે તેનો રેકોર્ડ અત્યારે ચૂંટણી પંચના અધિકારીઓ છે તેમના તરફથી એકત્ર કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના સવાલ ઊભા ન થઈ શકે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલડી વોર્ડના, જ્યાં આગળ શારદા મંદિર સ્કૂલ ખાતે અત્યારે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ઈવીએમ જે અહીંયા આગળ રાખવામાં આવેલા હતા તેના તમામ રેકોર્ડ છે તેને અત્યારે નોંધ પર લેવામાં આવી રહ્યા છે અને જે માહિતી મળી છે તે અનુસાર અમદાવાદ શહેરમાં સરેરાશ 47% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે, જે ગઈ ઇલેક્શન કરતાં 5% વધારે નોંધાયું છે। મુખ્યત્વે બપોર બાદ અમદાવાદ શહેરમાં મતદારોનો સારો એવો ઝુકાવ જોવા મળ્યો હતો। બપોર સુધી જે લોકો બહાર નહોતા આવી શક્યા તે લોકોએ બપોર બાદ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। એક સમય એવો આવ્યો હતો કે ઉમેદવારોને પોતાને પણ તે ચિંતા સતાવતી હતી કે મતદાન ઓછું કેમ થઈ રહ્યું છે, પરંતુ હાલ જે 47% જેટલો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે, જે મોડી રાત સુધીમાં એક્ઝેક્ટ આંકડો સામે આવશે, પરંતુ હાલના તબક્કે અમદાવાદના 48 વોર્ડ 192 બેઠકો પર જે નાગરિકો છે તેમણે મત આપ્યા છે, 100% આપેલા છે અને મુખ્યત્વે કઈ કઈ બેઠકો પર ફાઇટ રહેશે તેની વાત કરવામાં આવે તો દરિયાપુર બેઠક છે તેની પર સૌથી વધુ ફાઇટ રહી શકે તે પ્રકારની અવલોકન અત્યારે કરવામાં આવી રહ્યું છે અમદાવાદના અલગ અલગ રાજકીય પક્ષોના આધારે। અને તેની સાથે પશ્ચિમ વિસ્તારની અને દક્ષિણ પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે તો સરખેજ મક્તમપુરા વોર્ડ છે ત્યાં આગળ પણ ઉમેદવારો વચ્ચે ફાઇટ રહે તે પ્રકારની શક્યતાઓ ચોક્કસથી ગણી શકાય। આ આપ જોઈ રહ્યા છો અંતિમ તબક્કાની તૈયારીઓ, જે ચૂંટણી અધિકારીઓ છેલ્લા લગભગ 1 મહિનાથી લાગેલા હતા પોતાની અલગ અલગ તૈયારીઓમાં અને હવે એક પણ મતદાર અહીંયા બાકી નથી, જેના કારણે થઈને આ ઈવીએમ મશીન છે તેને થોડી ક્ષણોની અંદર સીલ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવશે। રિસિપ્ટ છે તે મુખ્ય અધિકારીને હેન્ડઓવર કરી દેવામાં આવી છે, એટલે કે રિસિપ્ટનો જે તાળો અને ઈવીએમમાં પડેલા મતનો જે તાળો હોય છે તે ગણતરી કરી અને પ્રિસાઇડિંગ ઓફિસરો છે તેમના તરફથી આ આંકડો છે તે અહીંયા આગળ આપી દેવામાં આવેલો છે। સીલ કરવાની કામગીરી છે તેને પણ અહીંયા આગળ બતાવીશું। થોડી ક્ષણોની અંદર આ જે મશીન છે તેને સીલ કરવા માટેની પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરવામાં આવશે। ક્યાંય પણ કોઈ પણ મત વધુ કે ઓછો ન થાય તેના માટે થઈને આ છેલ્લા તબક્કાની પ્રક્રિયા રહેતી હોય છે, જ્યારે આ ઈવીએમ મશીન છે તેને લોક કરવામાં આવે છે, એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ છે તેનો મત અહીંયા નહીં આપી શકાય। જે લોક કરવાની પ્રક્રિયા છે તે અહીંયા આગળ પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે જે પણ મતદારોએ મત આપ્યા છે તે ઈવીએમ મશીનને બહાર લાવી અને તેને પણ સીલ કરવાની પ્રક્રિયા છે તે ચૂંટણી વિભાગ તરફથી કરવામાં આવશે। સ્ટ્રોંગ રૂમમાં આ તમામ ઈવીએમ મશીન છે તેને મૂકવામાં આવશે, જેથી કરીને કોઈ પણ સવાલ ઈવીએમ પર ઊભા ન થાય અને મતદાન ઉપર ઊભા ન થાય। તેની સાથે સ્ટ્રોંગ રૂમની બહાર પણ પોલીસનો જાપ્તો અને સીસીટીવી કેમેરા છે તે પણ રાખવામાં આવશે। જ્યારે પણ કાઉન્ટિંગ એટલે કે 28 તારીખે જે કાઉન્ટિંગ થનાર છે તે સમયે આ ઈવીએમ છે તેને ફરી બહાર કાઢી અને ઉમેદવારો અને તેના એજન્ટો છે તેની હાજરીમાં કાઉન્ટિંગની પ્રક્રિયા છે તે કરવામાં આવશે।